છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા 1 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ નથી। પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકો ન હોવાને લઈને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં રામ ભરોસે ચાલે છે પ્રાથમિક શાળા। વજેપુર 1 અને વજેપુર 2 માં પ્રાથમિક શાળાની ઘટના આવી સામે। 1 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ નથી। બીજી સ્કૂલોમાંથી શિક્ષકોને બોલાવવામાં આવી રહ્યા છે। શિક્ષકો રેગ્યુલર ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। કાયમી શિક્ષક ન હોવાથી બાળકોને મુશ્કેલી પડી રહી છે। કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। શાળામાં ઓરડા પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વજેપુર ગામે વજેપુર 1 અને વજેપુર 2 પ્રાથમિક શાળા આવેલી છે, જેમાંની વજેપુર 2 પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણની છે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી બાળકોની 36ની સંખ્યા આ શાળાની અંદર છે। જ્યારે આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની વાત કરીએ તો મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ પ્રાથમિક શાળાની અંદર કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી। અગાઉ જે શિક્ષકો હતા તે બદલી કરાવીને જતા રહ્યા હતા, જેને 1 વર્ષ વીત્યા છતાં પણ હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરાઈ નથી। જ્યારે ગામ લોકોએ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી, પરંતુ તેઓની કોઈ માંગ પણ સ્વીકારવામાં નથી આવી। અમારી જે પ્રાથમિક શાળાઓ છે વજેપુર 1 અને વજેપુર 2, જે વજેપુર 1 છે એમાં 62 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાંના જે શિક્ષકો છે એમાં 3 શિક્ષકો હોવા જોઈએ, એની જગ્યાએ બેની જ ભરતી થઈ છે, 1 જગ્યા ખાલી છે। અને જે મારી પાછળ જે શાળા છે વજેપુર 2 પ્રાથમિક શાળા, એ તો છેલ્લા 12 મહિનાથી એક પણ શિક્ષક ત્યાં નથી। આ જે શાળા છે એમાં 2 શિક્ષકોની જગ્યા છે અને એમાં એક પણ શિક્ષક કાયમી નથી। અમારી માંગ એક જ છે કે અમારે વજેપુર ગામમાં 3 શાળા છે, એક શાળામાં 3 શિક્ષક અને પ્રાથમિક શાળા નંબર 2 એમાં 2 શિક્ષક। આમાં શાળા નંબર 1 માં 1 શિક્ષકની જરૂરત છે કાયમી જોઈએ, અને પ્રાથમિક શાળા નંબર 2 એમાં 12 મહિનાથી એકેય શિક્ષક નથી, તો એ કાયમ માટે 2 શિક્ષકની ભરતી કરે અને કાયમી મૂકે એ અમારી માંગ છે। પરિસ્થિતિ શિક્ષક નથી એ જ પ્રોબ્લેમ છે। જેમ બને ત્યાં વહેલી તકે અહીંયા કાયમી શિક્ષકની ભરતી કરે એવી અમે ઈચ્છા કરીએ। રજિસ્ટર સંખ્યા બાલવાટિકાથી ધોરણ 5 સુધી 36 સંખ્યા છે, રજિસ્ટર સંખ્યા 36। 15 દિવસે અહીં આવ્યા, 15 દિવસે અમારી મૂળ શાળામાં પાછળ તર્યા, વારાફરતી રોટેશન પ્રમાણે ચાલ્યા કરે છે। મૂળ શાળા વજેપુર 3, મૂળ શાળામાં 2નું મહેકમ છે, 2નું મહેકમ અહીંયા 0 સંખ્યા, એટલે અમારે અહીંયા આવવું પડે। અમારી શાળામાં હાલમાં 3 શિક્ષકનું મહેકમ છે। આજે 1 શિક્ષક, એટલે અત્યારે હાલમાં 2 શિક્ષકો છે, આજે 1 શિક્ષક રજા પર છે। એટલે અમારી શાળામાં એમ પેલો 2 ઓરડા છે જે જર્જરિત છે, એમાં જો કે આજે એટલે 1 થી 5 ધોરણની સંખ્યા 62 છે, એટલે 1 શિક્ષકને હજુ ઘટ બોલે છે। જ્યારે આ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે, એટલે કે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે। તંત્ર દ્વારા વજેપુર 2 પ્રાથમિક શાળાની અંદર હાલ 15 દિવસે એક શિક્ષક મૂકવામાં આવ્યો છે, પરંતુ તે પણ રેગ્યુલર ન આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। જે સ્કૂલમાંથી શિક્ષકો વજેપુર 2 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા આવી રહ્યા છે, ત્યારે વજેપુર ગામની 2 પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સલમાન મેમાણ, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।